શહેરમાં ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે માય બાઇક સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે માય બાઇકની સેવાને લઈને પૂર્વ અમદાવાદ શહેરમાં ઓરમાયું વર્તન રખાતું હોવાનો આરોપ લાગ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે સેવાને સારી ગણાવી રહ્યું છે તે મોટાભાગે પશ્ચિમના વિસ્તારમાં જ મૂકવામાં આવી છે. માય બાઇકની સેવા પૂર્વ અમદાવાદના રહીશોને ન અપાતી હોવાનો આરોપ ગુમતીપુરના કોર્પોરેટરે લગાવ્યો. શહેરમાં 2014માં માય બાઇક પ્રોજેક્ટ 4 સ્ટેશન અને 600 સાયકલ સાથે શરૂ કરવામાં આવ્યો હતો, જેને શહેરીજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. હાલ શહેરમાં 200 સ્ટેશન અને 2500 સાયકલ કાર્યરત છે, જેમાં 1500 સાયકલ લોકો પોતાના ઘરે લઈ જાય છે, તો 1000 સાયકલમાંથી દરરોજ 700 સાયકલનો લોકો ઉપયોગ કરી રહ્યા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી 2020માં ઇલેક્ટ્રિક સાયકલ સ્માર્ટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો. જોકે પૂર્વ અમદાવાદમાં સાયકલની સુવિધાના અભાવને લઈને લોકોની ડિમાન્ડ પ્રમાણે વ્યવસ્થા ન કરાઈ હોવાના આરોપ લાગ્યા છે. ત્યારે પૂર્વમાં પણ સાયકલ ઉપયોગમાં લેવા માંગતા લોકો માટે પૂરતી સાયકલ અને સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જે ઈ બાઇકની વાત છે કે સ્માર્ટ સિટી બહુ સારી વાત છે, પશ્ચિમમાં બી છે તો ત્યાંના લોકોને એનો લાભ લેવો જોઈએ. પરંતુ જ્યારે સ્ટાર્ટ થયું હતું, જ્યારે એનો ઇનોગ્રેશન થયું હતું, જ્યારે એ ઉત્પાદ એની જે સમય સ્ટાર્ટ થયા હતા એ વખતે ખૂબ એને લોકોએ પ્રોત્સાહિત બી કર્યું હતું, લોકો એનો ફાયદો પણ લેતા હતા. પણ એમાં પણ અત્યારે આપ જુઓ તો જે જગ્યા ઈ બાઇક કે સાયકલિંગ મૂકવાના આવતા એમાં હવે ખૂબ ઓછો પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ પરા વિસ્તારમાં તો એક બી છે જ નહીં. તો શું પરા વિસ્તારના લોકો એમના હેલ્થ માટે કોન્શિયસ નથી? શું કોર્પોરેશનની ફરજ નથી કે ભાઈ જેવી રીતે પશ્ચિમના કામગીરી કરતા હોય તો પૂર્વમાં ના કરે? ये भेदभाव रखवामा आवे छे, ये खूब गंभीर बाबत कहवाय. मैं अभी पहली बार आज यहाँ पे आया और मुझे काफी अच्छा लगा. एंड माई बाइक इज लाइक कि हाँ आपको बहुत ज्यादा कन्वीनियंस रहता है. यहाँ पे चलने की जगह यू कैन गेट अ साइकिल और आप साइकिल लेके पूरा इधर से कहीं पे भी आप जा सकते हो. एंड रिगार्डिंग यूलू भी मुझे काफी अच्छा लगा, जो अभी है नहीं, पर आई विश કે वो वापस से स्टार्ट हो जाए. હું એવું કહેવા માંગીશ કે સાયકલિંગ બને એટલી બહુ વધુ પડતી યુઝ કરવી જોઈએ, કેમ કે આના કારણે આપણું જે પોલ્યુશન છે એ પણ ઓછું થશે. અને કઈ કે સાયકલિંગ કર્યું તો કે હેલ્થ પણ સારી રહે. અત્યારના જે યંગસ્ટર હોય છે એ લોકો કઈ કે બાઇક ને કાર નું બધું વધુ યુઝ કરે, પણ સાચી મજા તો સાયકલ ચલાવવામાં જ છે. તમે કોઈક ઓલ્ડ એજ ના માણસને પૂછો કે ભાઈ તમારા જમાનામાં તમે સાયકલ ચલાવતા તો એ કેટલું એમને મજા કેટલી આવતી.